वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयो महेन्द्र तनया कर्मण्यवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम्। गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया कर्मण्यवती वेदिका जया क्षिप्रा वेत्रवती महासुर नदी एटले ब्रह्मपुत्रा अने गंडकी आ बधी सिद्ध नदीओ जल वडे परिपूर्ण थई समुद्र साथे मळीने आ बधी नदीओ अमारुं कल्याण करो। तेथी रोज नदीओ ने सूरत दादा ने तुलसी माता ने पीपळा ने रोज माणसे नमस्कार करवा जोईए। आ नदीओनुं महत्व भारतीय संस्कृति में बताव्युं। तुलसी श्री सखी शिवे पापहारिणे पुण्यदे नमस्ते नारदनुते नमो नारायण प्रिय। लक्ष्मीजीनी बेनपणी तथा कल्याण रूपी आपने हरनारी पुण्य ने आपनारी अने नारद जेनी स्तुति करे छे एवी नारायण ने वाली तुलसी माता तने हूँ नमस्कार करूँ छूं। बरोबर ने? આવી રીતની જે વખતે આપણે જે ક્રિયા કરતા હોય સવારે પ્રાર્થના કરતા હોય તો દીવાની જ્યોતને નમસ્કાર કરવાના। આપણી સંધ્યા બધી પૂરી થાય અને તરભાણિયામાં જળ લઈને આપણે તુલસી માતા પાસે જઈએ ત્યારે તુલસી માતાનો શ્લોક બોલવાનો। બરોબર? પીપળો હોય તો પીપળાને આવી રીતનું પાણી રેડવાનું। ગંગા મૈયા સામે હોય તો બે હાથ જોડીને એને નમસ્કાર કરવાના। આ બધું આપણું ભારતીય સંસ્કૃતિમાં આ સારામાં સારી સમજણ આપવાનો પ્રયત્ન આપણા ઋષિઓએ કર્યો છે। તેથી રોજ આવી રીતની જે ચારે બાજુ ખીલતી રહેલી જે પ્રકૃતિ છે એને માણસે રોજ નમસ્કાર કરવા જોઈએ। ભલે શ્લોક આવડે કે ન આવડે, આવડે તો શ્લોક બોલી નમસ્કાર કરવાના, પણ ન આવડે તો આદિદેવ એટલે સૂર્ય સામે બે હાથ જોડીને કહેવાનું કે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમોસ્તુભ્યમ પ્રભાકરો નમોસ્તુતે। આ બધા માણસની અંદર રહેલા આ જે બધી વાત છે ને એ બધું ભગવાનની સામે વ્યક્ત કરવાનું છે। એ આ બધા શ્લોકોમાં આપણે જોઈ છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું અને 263મો દિવસ। ગઈકાલે આપણે એકાદશ સ્કંદના 7મા અધ્યાયના 22 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો। ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો। ભગવાન ઉદ્ધવને કહે છે કે મેં 1, 2, 3, 4 તથા ઘણા પગવાળા અને પગ વિનાના આ પ્રમાણે અનેક યોનિઓનું નિર્માણ કર્યું છે। ઉદ્ધવને જ્ઞાન આપતી વખતે ઉદ્ધવ ગીતા આખી ભાગવતની અંદર લખેલી છે, બરોબર? તો એનું વર્ણન અત્યારે ચાલે છે। ભગવાન અત્યારે અહીંયા ઉદ્ધવે કીધું કે મારું કલ્યાણ જેમાં હોય
એવો અથવા મારું કલ્યાણ જેમાં હોય, મારો ઉત્કર્ષ જેમાં હોય, મારું શ્રેય જેમાં હોય ને એવું તમે મને સમજાવો. કોણ પૂછે છે? જ્ઞાનની ટોચ ઉપર ગયેલા ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણને 2 હાથ જોડીને કહેશે કે મારું કલ્યાણ શેમાં છે એ મને પોતાને ખબર નથી. તેથી મારું શ્રેય થાય, મારું કલ્યાણ થાય, મારું શુભ થાય, એના માટે તમે મને જ્ઞાનનો ઉપદેશ આપો. ઉદ્ધવે આ માગણી કરી છે, એનો વિચાર આપણે ગઈકાલથી કરતા રહેલા છે. ત્યારે ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, 1 પગવાળું, 2 પગવાળું, 4 પગવાળું, પગ વગરનું અને અનેક પગવાળી યોનિઓ મેં આ વિશ્વની અંદર સર્જન કરી છે, ઉત્પન્ન કરી છે. પણ એમાં શ્રેષ્ઠ કોઈ જો યોનિ હોય ને તો એ મનુષ્ય યોનિ છે. તેથી મેં મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરી અને મારું કલ્યાણ વધારેમાં વધારે કેમ થાય એનો મેં 125 વર્ષ સુધી વિચાર કર્યો. કોણ કહે છે? ભગવાન. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન પણ આવી રીતના સરળ રીતે ઉદ્ધવને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એનો આપણે વિચાર કરતા હતા. પરંતુ તે બધામાં મને મનુષ્ય શરીર સૌથી વધારે પ્રિય છે. કોણ કહે છે? ભગવાન કહે છે અનેક પ્રકારની યોનિઓમાં અનેક જીવજંતુઓને મેં ઉત્પન્ન કર્યા, પણ બધામાં શ્રેષ્ઠ મંદિર મને બધા કરતાં શ્રેષ્ઠ લાગ્યું છે. તેથી વિષ્ણુ પદ છોડીને મેં દેવકી અને વસુદેવને ત્યાં માનવ તરીકે અવતાર લીધો. આ બધી વાતો આપણે ગઈકાલે જોતા હતા. 22 શ્લોક સુધી આપણે જોયું, ત્યાં આપણો સમય પણ થઈ ગયો. ઉદ્ધવ કહે છે કે તમારે જવું હોય તો તમે મને પણ સાથે લેતા જાઓ. ત્યારબાદ ભગવાને ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો છે, તેનો વિચાર આપણે ચાલતો રહેલો. કારણ કે ઉદ્ધવને ખબર પડી કે ભગવાન કૃષ્ણ સજ્જન લોકોને દ્વારકામાંથી લઈ અને ધીમે ધીમે પ્રભા ક્ષેત્ર જવાની તૈયારી કરે છે. એટલે ઉદ્ધવ આવ્યા અને ઉદ્ધવ કહે છે કે ભગવાન તમારા વગર મને આ જગતની અંદર ફાવશે નહીં. કારણ કે સાથે રહીમાં, સાથે જીમાં, સાથે કામ કર્યું, સગુણ સાકાર રૂપે તમે મારી સાથે રહ્યા, તો હવે હું નિર્ગુણ નિરાકારની ઉપાસના કેવી રીતે કરી શકું? તેથી તમે પણ મને સાથે લઈને જાઓ. આવો પ્રશ્ન ઉદ્ધવે ભગવાનની સામે ઊભો કર્યો છે. ત્યારે ભગવાન એને સુંદર મજાનું જે જ્ઞાન, જે સમજણ આપે છે એને આપણા શાસ્ત્રકારોએ ઉદ્ધવ ગીતા નામ આપ્યું છે. જેમ ભગવાને અર્જુનને ભગવાને જેમ ગીતા કીધી એને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ, એમ ઉદ્ધવને જે ઉપદેશ આપ્યો, બરાબર ને, એને આપણે ઉદ્ધવ ગીતા, એનો વિચાર આપણે ગઈકાલથી કરતા રહેલા છીએ. તે ઉપદેશ બહુ સારો છે, તેને ઉદ્ધવ ગીતા કહે છે. તેમાં ભગવાન કહે છે કે ઇન્દ્રિયોના સાધનથી થવાવાળું જે જ્ઞાન અને જ્ઞેય પદાર્થો છે તે બંને મિથ્યા છે. શું કે શરીર અને ઇન્દ્રિયોથી થવાવાળું જે જ્ઞાન છે ને એ જ્ઞાન મિથ્યા છે. તેથી એ બંને જ્ઞાનો મિથ્યા છે. ભગવાન કહે છે કે ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય છે તેના ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. ઇન્દ્રિયો જુદું જુદું જ્ઞાન માણસને કરાવતી રહેલી છે, તેથી એના ઉપર બહુ ભરોસો રાખવો નહીં. આપણે રેલગાડીમાં બેઠા હોઈએ, હવે આ દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે રેલગાડીની અંદર બેઠા હોઈએ અને બારી ખોલી અને આપણે બહાર જો નજર કરીએ ને તો આપણે બધાને લાગે છે કે વૃક્ષો દોડતા હોય ને આપણી ગાડી સ્થિર હોય એવું લાગે કે નહીં? અનુભવ કર્યો, ન કર્યો હોય તો ગાડીમાં બેસી ત્યારે અનુભવ કરવાનો. તો હકીકતે ઝાડવા દોડે છે, વૃક્ષો દોડતા નથી. પણ આપણી ઇન્દ્રિયોએ જે જ્ઞાન કરાવ્યું ને એ જ્ઞાન ખોટું છે. ઝાડવા તો સ્થિર છે, બરાબર ને, પણ ગાડી દોડતી અને ચાલતી રહેલી છે. તેવી રીતે આકાશમાં ચાંદની ખીલી હોય, રાત્રિનો સમય હોય અને આપણે જો ધાબા ઉપર કે ચાંદની ઉપર જો આપણે નજર કરીએ ને તો પાતળા પાતળા ઝીણા ઝીણા વાદળા ધીમી ગતિએ આકાશમાં જતા હોય. આપણને એમ લાગે ચાંદામામાં દોડતા રહેલા છે. આપણે અભ્યાસ કરવો હોય તો કરી લેજો. આપણે એમ થાય દોડે છે કોણ? ચાંદામામાં. પણ હકીકતે ચાંદામામાં તો સ્થિર છે, દોડનાર વાદળા છે, ધીમે ધીમે આગળ જે ગતિ કરે છે એ વાદળા છે. પણ આપણને એમ લાગે છે કે વાદળ આવી રીતના સ્થિર છે અને ચાંદામામાં દોડે છે. તો આ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થયું છે એ જ્ઞાન સાચું છે કે ખોટું? તેથી ભગવાન અહીં ઉદ્ધવને કહે છે કે ઇન્દ્રિયો આપણે જે જ્ઞાન અને જ્ઞેય જે કરાવે છે ને એના ઉપર બહુ ભરોસો રાખવો
ને એ જ્ઞાન ખોટું પણ હોઈ શકે. ઝાડવા કાંઈ દોડતા નથી, એ જ્ઞાન ખોટું છે, પણ આપણને લાગે કે ઝાડવા બરોબર 100 કિલોમીટરની ઝડપે ઝાડવા દોડતા રહેલા. આ બધું જે જ્ઞાન છે એ ભગવાન અહીં સમજાવે છે. પરંતુ ઝાડ કે ચાંદો કદી દોડે ન દોડે, પરંતુ તેવું લાગે છે. ઇન્દ્રિયોથી થતું રહેલું જ્ઞાન ખોટું છે અને મિથ્યા જ્ઞાન છે. કેવું છે એ જ્ઞાન? કેવું છે? મિથ્યા છે. ભગવાને ઉદ્ધવને સમજાવ્યું છે કે સાધનથી થવાવાળું જ્ઞાન અને જ્ઞેય પદાર્થ બંને મિથ્યા છે. તું, હું અને વિશ્વ આમાં ભેદ નથી. તું, હું અને વિશ્વ આમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એમ ભગવાન પોતે મુખારવિંદમાંથી ઉદ્ધવને આ તત્વજ્ઞાન સમજાવે છે. એમાં ભેદ નથી. આ અંતિમ જ્ઞાન ભગવાને ઉદ્ધવને સમજાવ્યું છે. આ જ આત્મ જ્ઞાન છે. આને જ આપણે ઉદ્ધવ ગીતા તરીકે અત્યારે આપણે ઓળખી છીએ કે ભગવાને જે સરસ મજાનું આવા જ્ઞાની ભક્તને જ્ઞાન જે આપ્યું છે ને એનું નામ છે ઉદ્ધવ ગીતા. બહુ ઘણા બધા શ્લોકોની અંદર ભાગવતકારે અહીંયા ઉદ્ધવને તમારે મારી જોડે આવવાનું નથી, તમારે આ જ ધરતી ઉપર રહી અને ફરવાનું છે ને હું તમને જે કાંઈ કહું ને એ તમારે સમાજને આપવાનું છે. આમ કરીને જ્ઞાનની શરૂઆત કરે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આત્મજ્ઞાન ઉપાડવાની શક્તિ ઉદ્ધવ પાસે છે. તે જ્ઞાન ઉદ્ધવ સમજતા રહેલા છે. ઉદ્ધવ પૂર્ણ જ્ઞાની છે. તે છતાં સામાન્યને માર્ગદર્શન મળે તે માટે ઉદ્ધવે કંઈક પ્રશ્ન ભગવાનને પૂછી લીધા. આવા જ્ઞાની ભક્ત છે એને કાંઈ ખબર ન હોય. અહીંયા વેદવ્યાસ લખે છે કે જ્ઞાની ભક્ત જે ઉદ્ધવ છે એને બધું જ જ્ઞાનની ખબર છે, પણ સામાન્ય માણસ સુધી આ વિચાર જાય અને સામાન્ય માણસના મનમાં પ્રશ્ન ઊભો થાય તો એના માટે કદાચ ઉદ્ધવ આપણા પ્રતિનિધિ થઈને ભગવાનને આ બધું પૂછેલું છે. ઉદ્ધવે પૂછ્યું, શું પૂછ્યું? કે આ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે મારે શું કરવું જોઈએ? તમે જે વાત મને જે કરવાના છો એ જ્ઞાન જે આપવાના છે એ જ્ઞાન મને પ્રાપ્ત થઈ જાય પછી મારે શું કરવાનું છે? ઉદ્ધવના આ પ્રશ્નમાં તેમનો લોકો માટેનો આત્યંતિક પ્રેમ દેખાય છે. આપણને પ્રશ્ન પૂછીએ ત્યારે જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછીએ છીએ અથવા સંશય નિવારણ માટે આપણે ઘણીવાર કોઈને પ્રશ્ન પૂછીએ છીએ અને ઘણીવાર આપણે અપૂર્ણ હોય તો પણ ઘણીવાર આપણે પ્રશ્ન કરીએ છીએ. આપણે ખબર ન હોય, આપણે અપૂર્ણ હોય, આપણે આવી રીતનું જાણવાની જિજ્ઞાસા હોય તો ઘણીવાર સામેના માણસને પૂછી લઈએ ભાઈ આની બદલે આવું હોય તો કેવું લાગે છે. એટલે કાં તો જિજ્ઞાસાથી પૂછે કાં તો અપૂર્ણતાથી પૂછે અને ક્યાંક તો આવી રીતની સંશય નિવારણ થયો, સંશય મનમાં ઊભો થયો હોય તો એના નિવારણ માટે પણ ઘણીવાર પ્રશ્ન પૂછતા હોય છે. કહો છો જ્ઞાન અને જ્ઞેય મિથ્યા પદાર્થ છે તો હું, તું કે વિશ્વમાં ભેદ નથી. મને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ભગવાન આ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચવું તે સામાન્ય લોકોને ખબર નથી. તમે કહો તો જ બધાને ખબર પડશે. તમે જે જ્ઞેય અને જ્ઞાનની જે વાત કરો છો કે આ બંને ઇન્દ્રિયો દ્વારા થતું રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન બધું મિથ્યા છે. આપણી આંખ છે એ ઇન્દ્ર છે અને સામે ઝાડવા છે એ આવી રીતના પદાર્થ છે. એટલે પદાર્થથી આંખથી થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન ખોટું છે. તમે તો આવી રીતનું કહો છો કે જ્ઞાન અને જ્ઞેય મિથ્યા પદાર્થ છે. હું, તું કે વિશ્વમાં ભેદ નથી. મને આ પ્રાપ્ત થયું છે. ભગવાન આ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચવું તે સામાન્ય લોકોને ખબર નથી. માટે તમે તમારા મુખથી આ બધી વાત મને સમજાવો. બરાબર? સામાન્ય માણસને આ વાતની ખબર નથી. આ બારામાં કંઈક કહેવા માટે ભગવાને ઉદ્ધવને અવધૂત ગીતા સંભળાવી છે. જેમ હંસ ગીતા છે, ઉદ્ધવ ગીતા છે, તેમ અવધૂત ગીતા છે. તે 11 સ્કંધની અંદર આ 3 ગીતાનો ઉલ્લેખ ભાગવતકાર વેદવ્યાસે કર્યો છે. ઉદ્ધવ ગીતા પણ છે, અવધૂત ગીતા પણ છે અને હંસ ગીતા છે. આ 3 પ્રકારના જે ઉદ્બોધન એ 11 સ્કંધની અંદર આવવાના છે. બરાબર? તો એનો આપણે આગળ વિચાર કરવાના છીએ. જ્ઞાની ઉદ્ધવે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન તમે જઈ રહ્યા છો તો મને કેમ સાથે લઈ જતા નથી? શું કહે છે? તમે આ વિશ્વ છોડી, આ જગત છોડી અને પરમ તત્વ
તમે અત્યારે તમારા પરમધામમાં જઈ રહ્યા છો તો મને કેમ લઈ જતા નથી? આ પ્રશ્ન ઉદ્ધવે ઊભો કર્યો છે. ત્યારે ભગવાને જ્ઞાની ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે. ઇન્દ્રિયોથી થવાવાળું જે જ્ઞાન અને જ્ઞેય છે તે બંને મિથ્યા છે. ઝાડ અને ચંદ્ર ખરેખર બંને સ્થિર છે, પણ આપણી આંખને એવું લાગે છે કે બંને દોડતા રહેલા છે, એટલે આ મિથ્યા છે. એમ ઉદ્ધવે ભગવાનને જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં નથી બુદ્ધિનું પ્રદર્શન કે નથી જિજ્ઞાસા. લોક કારુણ્ય અને સાધકો માટેનો પ્રેમ અહીંયા ઉદ્ધવના પ્રશ્નમાં નીતરતો આપણને દેખાય કે ઉદ્ધવ અજ્ઞાની હતા ને ભગવાનના જ્ઞાનીમાં જ્ઞાની જો કોઈ ભક્ત હોય ને તો એ ઉદ્ધવ હતા. એટલે સામાન્ય માણસને હજારો વર્ષ પછી પણ માર્ગદર્શન મળે એટલા માટે ઉદ્ધવે ભગવાને આપણા પ્રતિનિધિ થઈને આપણું કારુણ્ય જોઈને ભગવાનને આ બધા પ્રશ્ન કરેલા છે. ભગવાને શરૂઆતમાં મનુષ્ય દેહની શ્રેષ્ઠતા સમજાવી છે. ભાગવતકારે પણ વારંવાર મનુષ્ય દેહની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરી. અહીંયા મનુષ્ય દેહની કિંમત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ શ્લોક આખે આખો આપણે વાંચીને તો આપને ખબર પડે કે ભગવાને મનુષ્ય શરીરનું કેટલું મહત્ત્વ ગાયું છે. ભગવાન જેવા ભગવાન પણ માનવ શરીરનું સુંદર મજાનું આવી રીતનું કહેશે. મેં એક પગવાળા, બે પગવાળા, ત્રણ પગવાળા અને ચાર પગવાળા તથા ઘણા પગવાળા અને પગ વિનાના આ પ્રમાણે અનેક યોનિઓ મેં બધી નિર્માણ કરી છે, પરંતુ તે બધામાં મને મનુષ્ય શરીર જ સૌથી વધારે પ્રિય છે. ભગવાન પોતે જ બોલે છે ઘણી બધી યોનિઓ 84 લાખ યોનિઓ મેં સર્જન કરી છે, તેમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો યોનિ હોય તો એ મનુષ્ય શરીર છે. એમ ભગવાન પોતે જ અહીંયા ઉદ્ધવને આ વાત સમજાવશે. તેથી અહીંયા શરીરનું કેટલું મહત્ત્વ છે એ ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. ઉદ્ધવે ભગવાનને જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં નથી બુદ્ધિનું પ્રદર્શન. ભગવાને શરૂઆતમાં મનુષ્ય દેહની શ્રેષ્ઠતા સમજાવી છે. ભાગવતકારે પણ વારંવાર મનુષ્ય દેહની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરી છે. માણસને માણસ સમજો, માણસ છે એને માણસ સમજો. માનવને માનવ તરીકે કિંમત મળવી જોઈએ. આજે સંબંધ, પૈસા, પદ અને પ્રતિષ્ઠા હોય તો સમાજમાં કિંમત મળે, નકર કાંઈ મળે. આજે થોડોક સમાજમાં ઘણું બધું મોટું પરિવર્તન આવી ગયું છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને સમજાવે છે કે માણસને માણસ તરીકે કિંમત મળવી જોઈએ, પણ આજે મળતી નથી. કાં પદ ઉપર બેઠો હોય, સત્તા ઉપર બેઠો હોય, કાં તો એની પાસે ધન સંપત્તિ વધારે હોય, બરાબર, કાં તો પદ હોય, કાં તો પ્રતિષ્ઠા હોય. પદ, પ્રતિષ્ઠા અને પૈસા હોય તો સમાજમાં માણસને ફૂલ હાર મળે, બરાબર. મોટા સ્ટેજ ઉપર એના ટાઇલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવે કે આ ભાઈ 5 લાખ રૂપિયા આ સંસ્થાને અત્યારે ડોનેશન આપે. કે પૈસા હોય તો તમને સ્ટેજ ઉપર જઈને હાર અને આવી રીતની સહાય મળે. કે ભાગવતકાર અહીં એ સમજાવે છે, ભાગવતકાર કહે છે કે માનવને માનવ સમજો, એમાં સમજાવે છે માણસને માણસ સમજો, માનવને માનવ તરીકે કિંમત મળવી જોઈએ. આજે સંબંધ, પૈસા, પદ, પ્રતિષ્ઠાને લીધે કિંમત છે. કોઈ શ્રીમંત હશે, કોઈ શ્રીમંત લખે છે અને ભગવાન પોતે જ પોતાના મુખમાંથી અહીંયા ઉદ્ધવને કહે છે મને મનુષ્ય શરીર સૌથી વધારે શ્રેષ્ઠ લાગે. કે ઘણા બધા શરીરને સમાજની અંદર ઘણા બધા યોનિઓમાં ઘણા શરીરો ઉત્પન્ન કર્યા છે, પણ મને મનુષ્ય શરીર સૌથી શ્રેષ્ઠ લાગે. કે ભગવાન પોતે જ આ વાત કહે છે. અમે માનવની સ્થિતિ અથવા સંબંધને માનીએ છીએ, માનવને માનતા નથી. કોઈ માનવ છે તેથી તેને કિંમત આપવી જોઈએ. કોઈ મનુષ્ય ઉચ્ચ નથી, નીચ કે હલકો નથી. જેના દેહ ભગવાન ચલાવે છે તે માણસ કેવી રીતે હલકો હોય? માણસ હલકો નથી, માણસ શુદ્ર નથી. માણસ આવીને જેનું દેહ એટલે કે શરીર ભગવાન ચલાવતો હોય તે દેહ કે માણસ કોઈ શુદ્ર હોઈ શકતો નથી. અને
જીવન વિકાસની શ્રેણીમાં માનવને કિંમત છે, તેથી મેં મનુષ્ય શરીર ધારણ કર્યું છે. આમ ઉદ્ધવને કહે છે કે મેં મનુષ્ય શરીર શા માટે ધારણ કર્યું? તો કે અહીંયા માનવી જીવનના વિકાસની શ્રેણીમાં માનવીનું જીવન માનવ શરીર ખૂબ જ અગત્યનું છે. ભગવાન ઉદ્ધવને ઉપદેશ આપતા કહે છે કે અધ્યાત્મમાં અને જીવન વિકાસની શ્રેણીમાં માનવને કિંમત છે, તેથી મેં મનુષ્ય શરીર ધારણ કર્યું તેમ છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અધ્યાત્મમાં જીવ, જગત અને જગદીશ પરનો વિચાર છે. તેમાં માનવથી આગળ જઈને જીવ તરીકે વિચાર કરવાનો છે. માનવને માનવ સમજો, કોઈ તુચ્છ નથી, કોઈ નીચ નથી કે કોઈ હલકો નથી. કારણ કે માનવનો જે દેહ છે એ આપણે ચલાવતા નથી. ચલાવનાર શક્તિ અંદર બેઠીને આપણું જીવન ચલાવે છે. તો અંદર રહેલું જે તત્વ છે એ કોઈ દિવસ હલકું હોતું નથી. આપણે ઘણીવાર કહીએ ને કે ઘણીવાર સમાજની અંદર ઘણા લોકોને જ્ઞાનની જિજ્ઞાસા જાગે, બરાબર ને? એને એમ થાય કે મારે વિદ્યા મેળવવું છે, જ્ઞાન મેળવવું છે, મને આ બાબતમાં થોડીક સંશય અને શંકા થાય છે, તેથી હું કોઈને પ્રશ્ન પૂછી લઉં. એમ કરીને એક ભાઈ એક જ્ઞાની પુરુષની પાસે જાય અને એને કહે છે કે મારો કંઈક સંશય છે, મારા મનમાં કંઈક પ્રશ્ન છે, એ પ્રશ્નનો ઉકેલ મારે જોઈ. સામેના ભાઈએ પૂછ્યું, તારા મનમાં શું સંશય છે, તારો શું પ્રશ્ન છે? તો એણે કીધું કે ચિદંતી ગુણહીન જનો જધન્ય. કેટલાક લોકોએ આવી રીતનો પ્રશ્ન પૂછ્યો, બરોબર? તો એની અંદર કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, જેની પાસે ગુણ નથી એ માણસ હલકો. આવો એ ભાઈએ જવાબ આપ્યો. ભાઈએ પ્રશ્ન શું પૂછ્યો કે આ જગતની અંદર હલકો કોણ છે, શુદ્ર કોણ છે, નીચ કોણ છે? તો આ ભાઈ એમ કીધું કે જેની પાસે ગુણ નથી તે માણસ હલકો. કે ચિદંતી ગુણહીન જનો જધન્ય. જધન્ય એટલે હલકો, સંસ્કૃત શબ્દ છે. જધન્ય એટલે હલકો. જેની પાસે ગુણ નથી ને આ બધા હલકા. ઓલા ભાઈને પાછો સંશય થયો કે આ જવાબ સાચો નથી. ગુણ ન હોય પણ બીજું બધું ઘણું માણસની અંદર હોય જ છે, તો હું એને હલકો સમજવાનો? એટલે એ ભાઈને પાછો સંતોષ થયો નહીં. તેથી તે સમાજની અંદર ઘણા બધા સારા સજ્જન લોકો હતા, એની પાસે જઈને પૂછે છે કે ભાઈ તમારી સમજણમાં આ હલકાની વ્યાખ્યા શું છે? હલકો કોને ગણવો, ક્ષુદ્ર કોને ગણવો? તો એ ભાઈ કહે છે કે ચિદંતી ધનહીન જનો જધન્ય. એ ભાઈ શું જવાબ આપ્યો કે જેની પાસે ધન નથી ને એ માણસ હલકો. શું કે ચિદંતી ધનહીન જનો જધન્ય, કે જેની પાસે ધન નથી તે માણસ હલકો. ઓલા ભાઈને સંતોષ થયો નહીં કે જેની પાસે ગુણ ન હોય, જેની પાસે ધન ન હોય એ માણસ કોઈ દી હલકો હોઈ શકતો
નથી. હલકાની વ્યાખ્યા આ બે પાસેથી મળી, તેથી એ ભાઈને સંતોષ ન થતા એ વેદવ્યાસની પાસે પહોંચી ગયો. ક્યાં? વેદવ્યાસ, જેણે 18 પુરાણ લખ્યા, વેદ અને ઉપનિષદ ઉપર સુંદર મજાના આવી રીતના ભાષ્યોનો જેણે પ્રકાશ પાડ્યો છે, બરોબર ને, એવા ભગવાન વેદવ્યાસની પાસે જઈ અને આ માણસ બે હાથ જોડીને કહે છે કે હે ભગવાન, સમાજમાં ઘણા લોકોને મારા પ્રશ્નો મેં પૂછ્યા કે આ જગતની અંદર હલકો માણસ છે કોણ? આ માણસ તો ત્યારે મને ઘણા જવાબો મળ્યા. કોઈએ મને શું કીધું? કોઈ એમ કીધું કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, કે ચિદંતી ધનહીન જનો જધન્ય. આવો મને જવાબ મળ્યો છે, પણ મારી બુદ્ધિમાં હજી આ જવાબ સાચો છે એવું મને લાગતું નથી. તો તમે મહાપુરુષ છો, તમે આવી રીતનું શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે, તેથી તમે મને હલકાની વ્યાખ્યા સમજાવો. આવો પ્રશ્ન એ ભાઈ પૂછે છે. ત્યારે વેદવ્યાસ બહુ સરસ રીતે એને જવાબ આપે છે. જવાબ આપતા કહે છે કે તમે જેને ગુણ અને ધન વગરના હલકાની વાત સાંભળીને જે આવ્યા છો, એના કરતાં હું તમને એક વિશેષ વાત તમને સમજાવું છું. એમ કરીને વેદવ્યાસ એને સરસ મજાને આવી રીતનો જવાબ આપે છે કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, કે ચિદંતી ધનહીન જનો જધન્ય, વ્યાસો વદત્વ કિલ વેદ પુરાણ વિઘ્ન, નારાયણ સ્મરણહીન જનો જધન્ય. બહુ સરસ એને જવાબ આપી છે. હું આપ્યો કે આ જગતમાં ધન વગરનો માણસ હલકો નથી, ગુણ વગરનો માણસ હલકો નથી. નારાયણ સ્મરણહીન જનો જધન્ય, સ્મરણ કરતો નથી તે માણસ હલકો છે. નારાયણને ભજતો નથી તે માણસ હલકો છે. નારાયણનું કામ કરતો નથી તે માણસ હલકો છે. ભગવાને આપેલી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો નારાયણ માટે ઘસતો નથી ને એ માણસ હલકો છે. જેને ધન મળેલું છે એ ધન નારાયણના કામમાં ઉપયોગમાં લેતો નથી, આ માણસ હલકો. આ વેદવ્યાસના શબ્દો છે. વેદવ્યાસે કીધું નારાયણ સ્મરણહીન જનો જધન્ય. એટલે આ જગતમાં કોઈ હલકો નથી, કારણ કે મારું તમારું અને બધાનું શરીર અંદર બેસીને કોઈ શક્તિ ચલાવતી રહેલી છે. તેથી અહીંયા હલકાની વ્યાખ્યા સમજાવતા શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે હલકો કોણ ભાઈ? તો કે નારાયણનું નામ, નારાયણનું કામ, નારાયણનું સ્મરણ અને નારાયણના જે કથાઓ છે અથવા એની જે લીલાઓ છે એ લીલાઓ જે સાંભળતો નથી ને આ બધા માણસો હલકા છે. બહુ સરસ રીતે જવાબ એને આપે છે. ભાગવતકારે મનુષ્ય દેહની આવી શ્રેષ્ઠતા સમજાવી છે. મનુષ્ય દેહની કિંમત ભાગવતકાર અને ભગવાને સમજાવી છે. કોઈ કહે છે કે એમ અમે તો દેહને કિંમતી માનીએ છીએ, બરાબર, અમે તો દેહને બહુ જ કિંમતી માનીએ છીએ, અમે તો બહુ સારી રીતે દેહને સંભાળીએ છીએ, કંઈ અગવડ આવે તો સીધા ડૉક્ટર પાસે પહોંચી જઈએ છીએ, બધા જ પ્રકારના આવી રીતના રિપોર્ટો કઢાવી છીએ, બધું A to Z વિટામિન લેવાની જો ડૉક્ટર ભલામણ આપે ને તો એ પણ લઈએ છીએ. એટલે અમે તો દેહની બરોબર કાળજી રાખી છીએ. તમે વળી અમને સલાહ આપવાવાળા કોણ? ઘણીવાર આવું થતું હોય છે. ત્યારે અહીંયા બહુ સરસ રીતે આપણે એક દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે કોઈ કહે છે કે એમ અમે તો દેહને કિંમતી માનીએ છીએ, ક્યાં નથી માનતા? આજે આપણને લાગે છે કે જૂના જમાના કરતાં પણ આજે દેહ સભાનતા એટલે કે બોડી કોન્શિયન્સ વધારે આવી ગયો છે તેવું લાગે છે, બરાબર. બોડીમાં કાંઈ જો અગવડ આવે ને તો માણસ તાત્કાલિક હોસ્પિટલ ઉપર જાય અને બધા જ પ્રકારના આવી રીતના રિપોર્ટ કરાવીને સાજો અને તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બાય મની યુ કેન હેવ અ ફાઇન રાઇઝ બટ નોટ બ્યુટી. અંગ્રેજીમાં એક કહેવત છે કે માણસ ફાઇન રાઇઝ, અહીં કીધું ને કે માણસ ફાઇન રાઇઝ પૈસાથી ખરીદી શકે છે, પણ બ્યુટી સૌંદર્ય માણસ ખરીદી શકતો નથી. એ તો સૌંદર્ય ભગવાન આપે તો જ સૌંદર્ય રહે. બહારથી બ્યુટી પાર્લરમાં ગમે એટલા લપેડા લગાડો, 10-15 હજાર રૂપિયાના ખર્ચા કરી અને આવી રીતના કરો, પણ પરસેવો વળે ને એટલે રેગાડા જોવા જેવા હોય છે. એ બ્યુટી બહારથી કરેલી બ્યુટી કામ લાગતી નથી. અંદરની જે બ્યુટી છે, અંદરની જે શોભા છે, અંતઃકરણની જે શુદ્ધિ છે ને આ જ મોટો માણસનો વૈભવ છે. તેથી જરા શરદી થઈ કે તરત જ ડૉક્ટર પાસે જઈએ છીએ. શું અમે દેહને શ્રેષ્ઠ નથી માનતા?
દેહની શ્રેષ્ઠતા નથી સમજતા, જબરજસ્ત પ્રયત્નો ચાલે છે, દેહને સંભાળવાના જબરજસ્ત પ્રયત્નો ચાલે છે. વેદાંતમાં એક વાર્તા છે, આ વાર્તા આપણે સમજી લઈએ એટલે મનુષ્ય જીવનની કિંમત ભગવાને પોતે પોતાના મુખારવિંદમાંથી શા માટે મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે એ ઉદ્ધવને કીધું છે. એ વેદાંતમાં એક વાર્તા છે. એ વેદાંતની વાર્તા બરોબર જો આપણે સમજી લઈએ ને તો આપણે આપણું ભગવાને માનવ દેહ શરીર આપ્યું છે ને એની કિંમત આપણને ખબર પડે એમ છે. વેદાંતમાં એક વાર્તા છે, એક ગુરુએ પોતાના શિષ્યને એક રત્ન આપ્યું. ઉંમર પૂરી થઈ ગઈ, ભણવાનો અભ્યાસ લગભગ આરે આવ્યો હતો એટલે એને એમ થયું કે આ 15-17 વર્ષથી તપોવનમાં રહેશે, હવે આને મારે થોડીક પરીક્ષા કરવા માટે સમાજમાં મૂકવો જોઈએ. તેથી એક વિદ્યાર્થીને એને શિષ્યને બોલાવ્યો અને સુંદર મજાનું એક જે રત્ન હતું એ ગુરુએ એ શિષ્યને રત્ન આપ્યું કે ભાઈ આ રત્ન લઈને તું સુરતની બજારમાં જા અને સુરતની બજારમાં જા તો કોઈ જગ્યાએ આની કિંમત કરીને તું પાછો આની કિંમત મારે કેટલી છે ને એ પારખવી છે. એમ કરી અને શિષ્યના હાથની અંદર ગુરુ આ રત્ન આપે છે. શિષ્ય હાથમાં રત્ન લઈ અને સુરત જેવા શહેરની અંદર આવે છે. સુંદર મજાની આવી રીતની શાક માર્કેટ ભરાયેલી હતી એટલે શિષ્ય વિચાર કર્યો કે અહીં તો સરસ મજાનું તાજું તાજું શાકભાજી મળે છે, તો હું જરીક મને ગુરુએ આપેલું જે આ જે ચકમકતું જે રત્ન છે ને એની કિંમત અહીંથી શરૂઆત કરું. તેથી અહીંયા એ શાકભાજી વેચતી હતી, એક બેન એની પાસે ગયા. બટેટાનો મોટો ઢગલો હતો, આજુબાજુમાં ઘણી લીલોતરી શાકભાજી હતી. તો આ શિષ્ય પૂછ્યું કે બેન મારે આવી રીતના બટેટા લેવાના છે પણ મારી પાસે પૈસા નથી, મારી પાસે ચમકતો આવી રીતનું એક કાચ છે એ તમે લઈ લ્યો અને એના બદલામાં તમે મને બટેટા આપો. બેને જોઈને કીધું કે ભાઈ આના 2 કિલો બટેટા હું તને આપીશ. કેટલા? તું આ તારી પાસે જે કચકડું જે ચમકતું રહેલું છે આવી રીતનું જે પદાર્થ છે ને એની 2 કિલા હું તને આવી રીતના બટેટા આપીશ. બોલો ભાઈ કે ગુરુજીએ તો મને આની કિંમત કરાવીને પાછું લઈને આવવાનું કીધું છે. એટલે અહીંયા ખાલી કિંમત કરાવી, કેટલી? એ જે ટુકડો હતો એની કેટલી કિંમત થઈ? શિષ્ય નોંધી લીધું કે આણે આ બેને 2 કિલો બટેટાની કિંમત કરી. એટલે સંતોષ થયો ને ગંધિયાણાની દુકાને ગયો. સરસ મજાની ગંધિયાણાની દુકાન હતી, અનાજ કરિયાણાની દુકાન હતી. એ શેઠ બરોબર ગાદી ઉપર બેઠા હતા અને શેઠને કીધું કે ભાઈ આનાથી મારે ચોખા જોઈ છે, તો આ મારી પાસે કાચનો ટુકડો છે બરોબર, એની હું તમને આપું તો તમે એના બદલામાં મને કેટલા ચોખા આપો? શેઠે બરોબર આમ ચમકતો આવી રીતના હીરા જેવો આ કચકડો કાચ જોયો અને કીધો કે ભાઈ હું તને આના 1000 રૂપિયા આપું. કેટલા? 1000 રૂપિયા. ઓલા એક ચોખાની ગુણી આપવું, કારણ કે ગંધિયાણાની દુકાને ગયો હતો કે ભાઈ મારે આવી રીતના ચોખા જોઈશ તો 1 ગુણ ચોખા તને મળશે. એ કે કાંઈ વાંધો નહીં, હું પછી ફરી વખત આવું છું, મારો કચકતો હું કે કાચ મને મારો પાછો આપી ગયો. એક બેને 2 કિલોની આ કાચની કિંમત કરી. આ એક શેઠે 1 ગુણી ચોખાની કિંમત કરી. એના મનની અંદર હજી સંતોષ નહીં. ગુરુએ તો મને કીધું છે કે બજારમાં ફરીને કોઈ પણ રીતે આની કિંમત કરીને તું પાછો આવજે. એટલે શિષ્ય ત્રીજી જગ્યાએ ગયો, બરોબર ને? એ ત્રીજી જગ્યા કરાવવાનું ગુરુએ કીધું હતું, વેચવાનું કીધું નહોતું કે આની કિંમત કરી આવો. એટલે આ ભાઈ કિંમત કરવા માટે આવે છે. 5000 રૂપિયાની કિંમત આ હોનીના શેઠે કરી. લાવો હું હમણાં થોડીક વાર પછી પાછો આવું છું અને પછી આપણે વિચાર કરીએ. એમ કરીને ટુકડો લઈ અને ફરતો સુરતની મોટી જે ઝવેરી બજાર હતી ને એ ઝવેરી બજારમાં આ શિષ્ય દાખલ થયો. એણે જોયું ચારે બાજુ મોટા આવી રીતના શોરૂમ ઝવેરીઓના છે. ઝવેરીઓ બધા અબજોપતિ અને મોટા આવી રીતના ઝવેર લઈને બધું બેઠા છે. એક આવી રીતનો એસી ખૂબ જ મોટો સારો હોલ હતો. એની અંદર ઘણા બધા નોકરો એના પણ કામ કરતા હતા. શેઠ ગાદી ઉપર બેસીને સૂચનાઓ બધા માણસોને આવી રીતની આપતા હતા. આ જે શિષ્ય છે એ ત્યાં જઈને પહોંચ્યો. એ શેઠના હાથની અંદર કાચનો ટુકડો આપ્યો અને કાચનો ટુકડો આપીને કહેશે કે મારે તમારી પાસેથી આવી રીતનું રૂપિયા જોઈ છે, તો આના કેટલા રૂપિયા તમે મને આપો? શેઠે જોયું કે આ તો સુંદર મજાનો કિંમતી હીરો છે, પણ આ છોકરાને હજી કાંઈ ખબર પડતી લાગતી
નથી. એટલે એણે કીધું 5 લાખ રૂપિયા આપું. કેટલા? 5 લાખ રૂપિયા આપું. એટલે ઓલો વિચાર કરે છે કે કાંઈ વાંધો નહીં, હવે બટેટાથી શરૂઆત કરી અને અહીંયા ઝવેરી કરી અને શિષ્ય પાછો પોતાના તપોવનની અંદર આવે છે. હીરાની કિંમત બધાએ કરી જ નહીં, એ મનુષ્ય દેહની કિંમત કોઈ 2 કિલો બટેટા જેટલી કરે છે. ખાઓ પીવો ને મજા કરો, લાવ પીવી એમ કરીને 2 કિલો આ શરીર એટલું સુંદર મજાનું માનવ દેહ આપ્યો છે. કિંમત નથી કરતા એવું નથી, કિંમત તો બધાય કરે જ છે, પણ કેટલી કરી? 2 કિલો બટેટા જેવું આ શરીર છે ભાઈ, બરોબર ને? એટલે ઘણા 2 કિલો બટેટા જેટલું એની કિંમત કરે છે. કોઈને એમ થાય છે કે એક ચોખાની ગુણ જેટલી થોડોક આગળ થોડોક વધે તો એને એમ થાય છે કે થોડુંક વધારે કિંમત કરે. ના જોવે સવારમાં ભગવાનની દીવાબત્તી કરે તો એના દેહને થોડુંક વધારે આગળ લઈએ છે. એના કરતાં કોઈ જો આગળ જાય તો એ 5,000 રૂપિયા સોનીને ત્યાં જાય તો એની કિંમતથી વધતી જાય. અને ઝવેરીની જ્યાં પહોંચે છે ત્યારે ઝવેરી એની હાથી કિંમત કે 5 લાખ રૂપિયા. એ અનેક પ્રકારની યોનિઓને આવી રીતની સૃષ્ટિના સર્જન રીતે મેં બનાવી છે એમ ઉદ્ધવને કહે છે. પણ એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ યોનિ હોય ને તો એ મનુષ્ય યોનિ કે ભગવાન પોતાના મુખેથી ઉદ્ધવને મનુષ્ય શરીરનું મહત્વ સમજાવે કે આટલું મનુષ્યનું જીવનનું આપણે શું કહેવાય, આપણે ઝવેરી થઈ જવાનું. ઝવેરીએ જેટલી કિંમત કરીને એટલી આ શરીરની કિંમત માણસે કરવી જોઈએ. મનુષ્ય શરીરને આજે પણ વેલ્યુ છે, મૂલ્ય છે, કિંમત છે. લોકો શરીરને સર્વસ્વ માને છે. શરીર સંભાળવું જ જોઈએ, તેથી ડોક્ટર વૈદ્ય પાસે જાય છે. આજે શરીરની કિંમત 2 કિલો બટેટા જેટલી લોકો કરતા રહ્યા છે. સવારે ઉઠ્યા, તાવ માપ્યો, બ્લડ પ્રેશર માપ્યું, શુગર તપાસી, આ થઈ 2 કિલો બટેટા. શરીરને સંભાળતો નથી એવું નથી. સવારે ઉઠીને સીધું કરે શું કરે? આખા શરીરમાં ભાઈ ગઈકાલે આટલું બ્લડ પ્રેશર હતું, આટલી ગઈકાલે શુગર હતી, આટલી રાત ગઈ છે તો હવે શુગર વધી કે ઘટી? એટલે શરીરની કિંમત નથી કરતા એવું નથી. પણ ઉઠ્યા પછી આટલું શરીરની અંદર કાંઈ તકલીફ તો રાતે સુઈ અને સવારે ઉઠ્યા ત્યારે પડી નથી. એટલે એ કેટલી કિંમત કરે છે? 2 કિલો બટેટા. આજે શરીરની 2 કિલો બટેટા જેટલી લોકો કિંમત કરતા રહ્યા છે. સવારે ઉઠ્યા, તાવ માપ્યો, બ્લડ પ્રેશર માપ્યું, શુગર તપાસ્યું, આ વધ્યું છે. આમ શરીરની કિંમત તે પણ 2 કિલો બટેટા જેટલી જ કરી નાખે છે. 2 કિલો બટેટા જેટલી આટલું સુંદર માનવ દેહ મળ્યો છે તો એ ઘણા લોકો 2 કિલો બટેટા જેટલી એની કિંમત કરે છે. બીજો વર્ગ છે ભગવાને આપેલા મનુષ્ય દેહથી કેટલાક લોકો ફક્ત કુટુંબનું જ કામ કરે છે, પરંતુ ભગવાનનું કામ કરતા નથી. બીજો એક વર્ગ એવો છે કે જે કુટુંબ પોતાની મર્યાદિત સેવા કે કુટુંબ માટે ઘસાવાનું, કુટુંબ માટે કમાવાનું અને કુટુંબની અંદર જે કરે છે કુટુંબમાં ભોગ ભોગવાના, આગળ ક્યાં જવાનું નથી. આ પોતાના શરીરની કિંમત ફક્ત 1 ગુણી ચોખા જેટલી કિંમત કરે છે. ત્રીજો પ્રકાર છે શાસ્ત્રી છે, પંડિતો છે, કથાકારો વગેરે છે. તેઓ કહે છે કે શરીર બહુ કિંમતી છે. 1,000 એટલે કે 5,000 રૂપિયાની કિંમતનું આ લોકો શરીર ગણે છે. કથાકાર ઘણીવાર કથામાં ઘણી વાત કહેતો હોય છે. ચોથો વર્ગ છે બ્રહ્મજ્ઞાનીનો ભક્તનો. કેવો? બધાએ કિંમત નથી કરી એવું નથી. શરીર બધાને મળેલું છે પણ શરીરની કિંમત અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે કરી. ચોથો વર્ગ તત્વજ્ઞાન અને જ્ઞાની ભક્તનો છે. શરીરની કિંમત 5 લાખ રૂપિયા કરે છે. શા માટે? વિશ્વ નિર્માણ કરવા વાળો જે ભગવાન છે તેને ઓળખવો હોય, જાણવો હોય, મેળવવો હોય તો મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે. તેને શરીરની કિંમત 5 લાખ રૂપિયા કરી. કેટલી? ભગવાનને મેળવવાનો હોય, ભગવાનને જાણવાનો હોય, ભગવાન પાસે રહેલું જ્ઞાન અને જ્ઞાન જો મારે જાણવાનું હોય તો બધી યોનિઓ કરતા માનવની યોનિ શ્રેષ્ઠ છે. બીજા પાસે કદાચ આપણા કરતા વધારે બળદ જો, હાથી જો, સિંહ જો, બરોબર, તો આપણા કરતા સારી શક્તિ એની પાસે વધારે જ નહીં, જબરદસ્ત શક્તિ છે, બરોબર. પણ છતાં ભગવાન કહે છે કે મેં મનુષ્ય શરીરમાં અવતાર ધારણ કરીને મનુષ્ય શરીરને શ્રેષ્ઠ સજેતો અને ગરુડ કરતા પણ વધારે કૂદકો મારી શકે એટલી
એટલી તાકાત ભગવાને માણસના મન અને બુદ્ધિની અંદર ભગવાને મૂકી દીધી કે ગરુડ પોતે તો વધારેમાં વધારે 2-5 કિલોમીટર આકાશમાં આગળ ઉડી શકે. માણસે ગરુડને જોઈને વિચાર કર્યો કે આ એટલું ઉડે છે તો એના કરતા અમે 15,000, 20,000 કે 25-30,000 આવી રીતના ફીટમાં ઉપર ન જઈ શકીએ. ગરુડને જોઈને માનવે આવી રીતે પોતાની બુદ્ધિ અક્કલ ચલાવી અને આવી રીતના વિમાનો ઊભા કર્યા કે નહીં કર્યા અને વિમાનમાં બેસીને ગરુડ કરતા હજારો કિલોમીટર ઉપર જઈને માણસ ગરુડ કરતા વધારે કૂદકો મારીને ઉડે છે. તેથી મનુષ્ય યોની શ્રેષ્ઠ છે. ગરુડની તાકાત કદાચ આપણા કરતા વધારે છે પણ ગરુડ ધારે તો કરી શકતો નથી. માછલીને જોઈને માણસને લાગ્યું કે માછલી તો પાણીની અંદર કરી અને જો જીવન શક્તિ હોય તો હું આના જેવી સબમરીન ન બનાવું અને સબમરીન બનાવીને શું કહેવાય સમુદ્રના તળિયા સુધી જઈને આ માણસ આ બધું માપતો અને કરતો રહેલો છે. બરોબર, તો આ બધું જોયા પછી રાજા કહેવાય પણ હું એના કરતા જબરજસ્ત ત્રાડ મારી અને હું મારા જીવનને આવી રીતે બનાવી શકું છું. ભગવાને આપેલી આ જે બધી જે શક્તિઓ છે પ્રાણી માત્રમાં એ ભગવાને આપેલી શક્તિઓ છે પણ માણસની અંદર રહેલી જે શક્તિઓ છે એ દેવદત્ત શક્તિ તરીકે શાસ્ત્રકારોને વર્ણવે છે. હું ધારું તો શું કહેવાય ગરુડ કરતા પણ ઊંચો કૂદકો મારી શકું છું. સબમરીનની જેમ માછલી જેમ ઊંડે તળિયે જઈ શકે છે હું પણ જઈ શકું છું. હું આવી રીતનો હિમાલય ભલે મોટો હોય સ્થિર હોય પણ હું એના જેવો સ્થિર અને એના કરતા આવી રીતનો રહી શકું. આ જે કરવાની બનવાની વિચારવાની જે તાકાત છે એ પશુ પક્ષીમાં ભગવાને મૂકી નથી, ફક્ત માનવ શરીરની અંદર જ આ મૂકેલી છે. તેથી ભગવાન કહે છે કે અનેક પ્રકારની યોનિઓ મેં આ વિશ્વની અંદર સર્જન કરી છે પણ બધી યોનિઓ કરતાં મનુષ્ય શરીરની યોનિ શ્રેષ્ઠ છે. તેથી મેં અહીંયા વસુદેવ અને દેવકીને ત્યાં જન્મ ધારણ કરીને હું આવી રીતનો 125 વર્ષ સુધી માનવ તરીકે રહ્યો છું એમ ઉદ્ધવને ભગવાન બહુ સારી રીતે આ શ્લોકની અંદર સમજાવે છે. એટલે કે તેથી જ ભગવાન ઉદ્ધવને કહે છે કે તે એક પગથી 4 પગ વગેરે યોનિઓ નિર્માણ પણ મેં કરી છે. મને તો મનુષ્ય શરીર સૌથી વધારે પ્રિય અને શ્રેષ્ઠ લાગ્યું છે. આવી અનુભૂતિ તત્વજ્ઞાની કરતા રહેલા છે. તેઓ શરીરની કિંમત 5 લાખ રૂપિયા કરે છે. જે ભક્ત છે જે ભગવાન તરફ વળેલો છે સાધના કરી અને સિદ્ધિ તરફ જવાની જેની કુદકી છે એની ભગવાને આપેલું જે માનવ શરીર છે એની કિંમત એને 5 લાખ રૂપિયા કરી છે. ક્ષણે ક્ષણનો આ શરીરનો માણસે ઉપયોગ કરી લેવો જોઈએ. ગરુડ ધારે તો એ ભક્તિ કરી શકતો નથી. સિંહ ભલે ગમે તેટલી ગર્જના કરે પણ હાથમાં માળા લઈને ફેરવી શકતો નથી. માણસ આ બધું કરી શકે છે. મનુષ્ય યોની શ્રેષ્ઠ છે. ભાગવતકારે મનુષ્ય શરીરનું સુંદર મજાનું અહીંયા વર્ણન કરેલું છે. આવી અનુભૂતિ તત્વજ્ઞાનીઓ કરતા રહ્યા છે. તેઓ શરીરની કિંમત 5 લાખ રૂપિયા કરે છે. તમને શરીર છોડવાની ઈચ્છા નથી. કેટલાક લોકો શરીરને માયા સમજે છે, ઘણા લોકો શરીરને તુચ્છ સમજે છે, એટલે કે પાણીના પરપોટા જેવું સમજે છે. મનુષ્ય શરીર સર્વશ્રેષ્ઠ છે એમ ભગવાન પોતે જ કહે છે. ઘણા કહેવાતા પંડિતો, ઘણા વિદ્વાન જ્ઞાનીઓ ઘણા કહે છે કે ભાઈ શરીર તો એ પાણીના પરપોટા જેવું છે. આથમતા આવી રીતનો જે સૂર્ય છે એના જેવું આ શરીર છે. ક્યારે પરપોટો થઈને ફૂટે અને ક્યારે આથમી જાય એ કાંઈ નક્કી નથી. તેથી અહીંયા શાસ્ત્રકારોએ તો ઘણીવાર આવી રીતનું જો કહેતા હોય શરીર જો ક્ષણભંગુર હોય તો એને માણસે વાપરી લેવું જોઈએ. આપણે ક્ષણભંગુર છે એ જો નક્કી થઈ ગયું હોય અને સમાજમાં આપણે જોતા જ હોય કે ફલાણા બાપા કાલે ખુરશી ઉપર બેઠા હતા અને રાત્રે જઈને એટેક આવ્યો અને સવારે અહીંયા શિક્ષણ લઈ ગયા, અશ્વિની કુમાર લઈ ગયા. જો આવી જ રીતનું શરીર હોય ક્ષણભંગુર તો ક્ષણે ક્ષણનો માણસે ઉપયોગ કરી લેવો જોઈએ. એમ ભાગવતકાર વેદવ્યાસ મનુષ્ય શરીરનું મહત્વ સમજાવતા ભગવાનના મુખારવિંદમાંથી આ વાત બોલાવી છે. તેથી જ ભગવાન ઉદ્ધવને આ પ્રમાણે કહે છે તમને શરીર છોડવાની ઈચ્છા નથી. કેટલાક લોકો શરીરને માયા સમજે છે. કે શરીર તો માયા છે
કેટલાક લોકો શરીરને તુચ્છ સમજે છે અને ઘણા લોકો મનુષ્યને અને ઘણા હોય તો આ શરીરની કિંમત 5 લાખ રૂપિયા સુધી કરે. ભાઈ, શરીર મળ્યું છે તો બગાડવાનું નથી, શરીર મળ્યું છે તો વેડફવાનું નથી, શરીર મળ્યું છે તો એને સુંદર બનાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એમ ભાગવતકાર આપણે આ એકાદશા સ્કંદની અંદર આ 7મા અધ્યાયની અંદર આ 22મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટતાપૂર્વક ભાગવતકારે આ વિચાર રજૂ કર્યો છે. ઘેરે જો ભાગવત હોય ને તો આના ઉપર થોડું મનોમંથન માણસ કરી લે કે ભગવાને મનુષ્ય દેહની કિંમત શા માટે વધારી કેમ છે, શરીર શ્રેષ્ઠ શા માટે છે. સૃષ્ટિ બનાવીને ભગવાન પોતે છુપા થયા. કેવું? ભગવાને આ સૃષ્ટિ બનાવી દીધી અને પછી પાછા એમાં છુપાઈ ગયા તેમ છે. તેથી ભગવાન ગુપ્ત રહીને જ કામ કરશે, તેને શોધવો જ પડશે. ભાગવતકારે સ્પષ્ટ ભાષામાં આ વાતો લખી કે ભગવાન તો ગુપ્ત છે, જેમ દૂધની અંદર માખણ છે એ ગુપ્ત છે ને, પણ એને શોધવું પડે, બરાબર? એને ગરમ કરવું પડે, ઠંડુ પાડવું પડે અને મેળવણ નાખી અને 8-10 કલાક જવા દેવું પડે અને સવારે પછી આપણે એને વલોવણું લઈને જો વલોવીને તો એમાંથી માખણ દેખાય. અહીંયા માખણ છે પણ દૂધની અંદર અહીંયા સુપ્ત હલકે ગુપ્ત રીતે રહેતો હોય, વનસ્પતિ હોય, પૃથ્વી હોય, માણસ હોય, કોઈ પણ હોય, અમીબાથી શરૂઆત કરીને હાથી સુધી આ ભગવાન બધાની અંદર ઊભો થઈને બધાનું જીવન ચલાવતો રહેલો છે. આ ભાગવતકારને કહેવાનું છે. તેથી ભગવાન ગુપ્ત રહીને કામ કરશે, તેને શોધવો જ પડશે. ભાગવતકારે સ્પષ્ટ ભાષામાં લખ્યું છે મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે. આ શબ્દો ભગવાનના મુખમાંથી નીકળેલા. આ હું કે તમે કે કોઈ કહેતું નથી. ભગવાને પોતે જ કીધું કે અનેક પ્રકારની સૃષ્ટિ સર્જન કર્યું, અનેક પ્રકારના જીવજંતુઓનું મેં નિર્માણ કર્યું, પણ એમાં મનુષ્ય જીવન શ્રેષ્ઠ જીવન કે આવું મને લાગે છે એમ ભગવાન પોતે જ કહે છે. મનુષ્ય જીવન શ્રેષ્ઠ છે. આ શબ્દો ભગવાનના મુખમાં વેદવ્યાસે મૂક્યા છે. આ એક જ શરીર એવું છે કે જે ચિહ્ન અને અનુમાનત પ્રભુનું અસ્તિત્વ માને છે. મનુષ્ય શરીરની મહત્તા સમજાવીને ભગવાને કહ્યું છે કે સર્વગ્રાહક બુદ્ધિ, પરાકાષ્ઠની શ્રદ્ધા અને અસંતુષ્ટ રહેવાવાળી જિજ્ઞાસા, આ 3 વાતો જેની પાસે છે તે સાધક કહેવાય છે. આમ ઉદ્ધવને ભગવાન અહીંયા ઉદ્ધવ ગીતા તત્વજ્ઞાન સમજાવતા આ 3 વાત બહુ સરસ રીતે સમજાવે છે. ભગવાને ઉદ્ધવની મારફતે બધા લોકોને કહ્યું છે કે માનવ બનો, જીવનમાં કંઈ દિવ્યતા નિર્માણ કરો, બુદ્ધિને સર્વગ્રાહક બનાવો. કૃષ્ણ ભગવાને ઉદ્ધવને કહ્યું કે આ 3 વાતો જીવનમાં આવશ્યક છે, એમ મનુષ્ય માત્રને કહો. આ માનવદેહ અમૂલ્ય છે, તેથી તેને સંભાળો, તેને સાચો, તેને પવિત્ર કરો અને બધાને કહેતા રહો કે મનુષ્ય જીવન શ્રેષ્ઠ જીવન છે. આમ સરસ મજાની ઉદ્ધવ ગીતા એકાદશા સ્કંદના 7મા અધ્યાયની અંદર અહીં મનુષ્ય શરીરનું મહત્વ ભાગવતકારે લખ્યું છે અને ભગવાન પોતાના જ મુખેથી ઉદ્ધવને મનુષ્ય શરીરનું મહત્વ કેટલું છે એ પોતે જ અહીંયા ઉદ્ધવને સમજાવે છે. ફેંકી દેવા જેવું નથી, બરાબર ને? ઘણીવાર કે આ તો ભાઈ શરીર છે ને એ તો નાશવંત છે અથવા આવી રીતનું જળ છે, તો આ શરીરથી ભગવાન સુધી પહોંચી શકાય ને એ સમજણ ભાગવતકાર વેદવ્યાસે આપને આપી છે. એનો વિચાર અત્યારે ચાલે છે. ભગવાન આગળ ઉદ્ધવને કહે છે કે હું તો અગ્રાહ્ય મારા તત્વને સમજવું એટલે કે સમજવું કઠણ છે, પરંતુ આ મનુષ્ય શરીર દ્વારા મેં જે કારણોથી હું જાણી શકાઉં છું તે કારણોથી, ચિહ્નોથી અને અનુમાનોથી તેઓ તેને શોધી લેશે. આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ કહેતા આવ્યા છે. તે ઇતિહાસ પરમ તેજસ્વી અને અવધૂત દત્તાત્રેય અને યદુરાજાના સમાજ રૂપે ઘણા બધા મહાપુરુષોએ આ ઇતિહાસ કીધેલો છે. એ ઇતિહાસ હું તમને અત્યારે સમજાવું છું. કોણ બોલે છે? ભગવાન કહે છે કે હું તમને એક એવો ઇતિહાસ સમજાવું છું તેથી તમને મેં કીધેલું જે જ્ઞાન છે ને, જ્ઞાન અને જ્ઞેય એ બે સારી રીતે તમને સમજાય જશે. એમ કરીને એક સુંદર મજાનો ઇતિહાસ
અહીંયા યદુ રાજા અને અવધૂત વચ્ચેનો જે સંવાદ થયો હતો ને, એ સંવાદ અત્યારે ઉદ્ધવને ભગવાન સંભળાવે છે કે મેં એક આવી રીતનો યદુ રાજા અને આવી રીતના અવધૂત પાસેથી જે સંવાદ સાંભળ્યો ને, એ સંવાદ હું તમને સમજાવું છું. એટલે એનાથી તમને જ્ઞેય અને જ્ઞાન, બરોબર, ઇન્દ્રિયોથી થતું રહેલું જે જ્ઞાન છે એ મિથ્યા કેવી રીતનું છે એ તમને સારી રીતે સમજાય જશે. આમ અત્યારે ભગવાન પોતે પોતાના મુખથી અત્યારે ઉદ્ધવને કહે છે. આ વિષયમાં મહાત્માઓએ એક પ્રાચીન ઇતિહાસ કહેતા આવ્યા છે. તે ઇતિહાસ પરમ તેજસ્વી અવધૂત દત્તાત્રેય અને યદુ રાજાના સંવાદમાં છે. દત્તાત્રેયજી સ્વયં ભગવાનના અવતાર છે. તેમણે લોકોને શિક્ષણ આપવાના હેતુથી આ 24 ગુરુઓના નામ લીધા છે. ઉદાહરણથી ઉપદેશ ગ્રહણ કરવામાં એક વ્યક્તિને સમજાઈ જાય છે, તેથી તેમાંથી સાર પણ ગ્રહણ કરી લેવો જોઈએ. અવધૂતે આવી રીતના 24 જે ગુરુઓ કર્યા છે એનો સુંદર મજાનો ઇતિહાસ હું તમને અત્યારે સમજાવું છું. આ અવધૂતે કોની પાસેથી કેવી રીતના ગુણો લીધા છે અને કેવી રીતના પવિત્ર અને દિવ્ય થઈ ગયા છે, અવતાર તરીકે આ જગતમાં કેવી રીતના પ્રસિદ્ધ થયા છે દત્તાત્રેય, એનો ઇતિહાસ હું તમને સમજાવું. તો કોણ કહે છે? ભગવાન અત્યારે ઉદ્ધવને આ ઇતિહાસ સમજાવે છે. એકવાર ધર્મના મર્મગ્ન યદુ રાજાએ જોયું કે એક ત્રિકાલદર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ નિર્ભયતાથી વિચરી રહ્યા છે. ત્યારે તેમણે આ પ્રશ્ન કર્યો. યદુ રાજા જે હતા એ બહુ સારા અને પવિત્ર રાજા હતા. એમણે એક દિવસ જોયું કે એક અવધૂત આવી રીતના ત્રિકાલદર્શી જ્ઞાની હોય એવું લાગે છે. તેથી તેમને સુંદર મજાનો એક પ્રશ્ન પૂછે છે. એટલે કે ત્રિકાલદર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ નિર્ભયતાથી ફરતા હતા. કેવા? 3 કાળનું જેની પાસે જ્ઞાન છે, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, 3 જ્ઞાન જાણે છે એવા અવધૂત એક દિવસ નિર્ભયતાથી આ જગતની અંદર ફરતા એ યદુ રાજાના સંપર્કની અંદર આવે છે. કોણ વાર્તા કરે છે? ભગવાન કૃષ્ણ અત્યારે અહીંયા કોને સમજાવે છે? ઉદ્ધવને કહે છે કે આવી રીતના એક તત્વદર્શી ત્રિકાળ બાધિત જ્ઞાન એટલે કયું? તો કે જે જ્ઞાનની અંદર કોઈ દિવસ ફરક પડે નહીં એને ત્રિકાલા બાધિત જ્ઞાન કહેવામાં આવે છે. 5000 વર્ષ પહેલા જે ભગવાને ત્રિકાલદર્શી જે જ્ઞાન કીધું એ 5000 વર્ષ પછી પણ એમાં કાંઈ ફેર થાય નહીં. 5000 વર્ષ પછી પણ આ જ જ્ઞાન છે એમાં કોઈ ફેરફાર કરી શકે ને. આને કહેવાય ત્રિકાલદર્શી જ્ઞાન. 5000 વર્ષ પહેલા ભગવાને ગીતામાં કયું જ્ઞાન કીધું? તો કે કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. આ ત્રિકાલદર્શી જ્ઞાન હજારો વર્ષ પહેલા અર્જુનને ભગવાને કીધું કે કર્યા વગર આ જગતમાં કાંઈ મળતું નથી. એ કાળમાં પણ એટલું જ ઉપયોગી એ જ્ઞાન હતું. આજે 5000 વર્ષ થઈ ગયા છે પણ છતાંય એ જ્ઞાનની અંદર કોઈ ફરક થાય નહીં, કરી શકે. કર્યા વગર કાંઈ મળે? કોઈ વસ્તુ મારે આધિ ભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક 3માંથી કોઈ વાત જો મારે મેળવવાની હોય તો પ્રયત્ન વગર કોઈ વાત મને મળતી નથી. આધિ ભૌતિક એટલે જો ભૌતિક પદાર્થો જો મારે પ્રાપ્ત કરવાના હોય ને તો પણ ખંભામાં થેલો નાખીને સવારે 8 વાગ્યે નીકળી અને રાતના 9-10 વાગ્યા સુધી મારે પુરુષાર્થ કરવો પડે. પ્રયત્ન કર્યા વગર ધન પણ માણસને મળતું નથી. એટલે આ જે 5000 વર્ષ પહેલાં જે ભગવાને ગીતાની અંદર જે કાંઈ સિદ્ધાંત કીધો એ સિદ્ધાંત 5000 વર્ષ પછી પણ લાગુ પડે છે, એમાં કોઈ ફેર કરી શકે. આજે કોઈ કે નાના પ્રયત્ન વગર મને જોઈ છે, પણ કહેવાતા ઘણા બધા લોકો એવા હોય છે કે મને પ્રયત્ન વગર ધન જોઈ છે, પ્રયત્ન વગર મને વિદ્યા જોઈ છે. આ 2 વસ્તુ સુધી જાય તો વાંધો નહીં, પણ ઘણા લોકો તો ત્યાં સુધી પહોંચી જાય છે કે પ્રયત્ન વગર મને ભગવાન પણ જોઈ થઈ. આજે આ જે ઉલટી ગંગા અત્યારે સમાજમાં આપણે જોવા મળે છે કે ઉલટી ગંગા કેવી છે? ભગવાને તો કીધું કર્યા વગર કાંઈ મળવાનું નથી. ગમે તે કાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન હોય, આ ત્રિકાલ દર્શિત જે જ્ઞાન છે ને એમાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં. તેથી ઘણા લોકો એમ કહે છે કે મને આવી રીતની પ્રયત્ન કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર, પરસેવો પાડ્યા વગર મને ધન જોઈએ છે.
તેથી ઘણીવાર આવી રીતના સટ્ટાઓમાં જુગારની અંદર અથવા આવી રીતના કોઈ આવી રીતની રેસ હાલતી હોય પૈસા બનાવવા માટેનો સહેલો રસ્તો ઘણીવાર શોધતા હોય છે, પણ એની અંદર એવો પડે છે કે એને હાથ જન્મારા યાદ આવી જાય છે કે આ ધંધો ભાઈ પ્રયત્ન વગર પૈસા મને જોઈશે ને એવો પ્રયત્ન ન કરવો જોઈએ. એટલે અહીં કહે છે કે ત્રિકાલા દર્દી એટલે કે ત્રિકાલા દર્શિત જેની પાસે જ્ઞાન છે આવા એક અવધૂત આવી રીતના સમાજની અંદર ફરે છે અને સમાજના અંતિમ માણસ સુધી સદવિચારો લઈને ફરતા ફરતા એક દિવસ અહીંયા રાજા યદુના સંપર્કની અંદર આવે છે. રાજા યદુ શાંતિથી પોતાનું શાસન સારી રીતે ચલાવી રહ્યા છે. યદુ રાજાનો ભેટો થાય છે. યદુ રાજાને અત્યારે આ અવધૂત મળે છે અને અવધૂતને અત્યારે યદુ રાજા પ્રશ્ન એક કરે છે. શું કરે છે? યદુ ઉવાચ કુતો બુદ્ધિરિયા બ્રહ્મા અકાર્તો સુવિશારદા યામા સાધ્ય ભવાન લોકમ વિદ્વાચરતિ બાલવત પ્રાયો ધર્માર્થ કામેષુ વિવિત્સાયા સમાનવા હેતુનેવ સમિહંતે આયુષો યશસ્ત્રિય. યદુ રાજા અત્યારે અહીંયા અવધૂતને ઘણા બધા પ્રશ્નો પૂછી નાખે છે કે તમે આટલા એકદમ તમારા હાથની અંદર કશું જ વસ્તુ નથી, છતાં તમે નિર્ભયતાથી આનંદથી હસતા રમતા કિલોલ કરતા કેવી રીતના ફરી રહ્યા? તો માણસને વસ્તુ મળે તો ચહેરા ઉપર આનંદ હોય. હું કાંઈ વસ્તુ મળે, વ્યક્તિ મળે, કાંઈ સારી વાત જોઈને મળે, ધન મળે કે વૈભવ મળે તો માણસ હસતો રમતો કિલોલ હોય. તમારી પાસે સત્તા નથી, સંપાદતા નથી, હાથમાં ખાલી કમંડળ અને એક હાથમાં લાકડીનો ટેકો લઈ અને તમે આમ તેમ ઘૂમતા રહેલા છો, છતાં તમારા ચહેરા ઉપર અદ્ભુત હાસ્ય હું જોઈ રહ્યો. તો તમારા ચહેરા ઉપર એટલો આનંદ, એટલો ઉત્સાહ, એટલી સ્ફૂર્તિ, એટલું ચૈતન્ય જોઈ રહ્યો છું. આનું કારણ શું છે? કોણ પૂછે છે? યદુ રાજા અત્યારે અવધૂતને આવી રીતના પ્રશ્ન પૂછે છે કે હે બ્રહ્માંડ, આપ કર્મ તો કરતા નથી. પાછા કેવા? તમારો ચહેરો જોઈને હું તો આવી રીતનો અવાક થઈ ગયો છું, કારણ કે તમારી પાસે વસ્તુ વગર પણ તમે આનંદમાં રહી શકો છો. એ તમારો ચહેરા જોયા પછી મને લાગે છે વસ્તુ વગર આનંદમાં રહેવું ને એ તો ખૂબ જ કઠણ છે. આપણો કકળાટ જો વસ્તુ ન મળે ને તો કેટલો વધી જાય છે, એ આપણે બધા ઘણીવાર સાંસારિક જીવનમાં આપણે બધા અનુભવ કરતા હોઈએ છીએ. તેથી અહીંયા યદુ રાજા પૂછે છે કે હે બ્રહ્માંડ, આપ કર્મ તો કરતા નથી, તો પછી આપને આ અત્યંત નિપુણ પરિપક્વ બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ? આટલો આનંદ, આટલો ઉત્સાહ, આટલી સ્ફૂર્તિ, આટલી મોટી પરિપક્વતા હું તમારી અંદર જોઈ રહ્યો, તો આ બધું તમારી અંદર આવ્યું ક્યાંથી? આવો પ્રશ્ન અત્યારે યદુ રાજા પૂછે છે. જે બુદ્ધિનો આશ્રય લઈને આપ પરમ વિદ્વાન હોવા છતાં પણ બાળકની જેમ સંસારમાં વિચરો છો, તો આ તમને અંતઃકરણનું સુખ અને બાહ્ય ચહેરા ઉપર ઝગમગાટ આ તમારો આવ્યો ક્યાંથી? હાથમાં તો કાંઈ બીજું તમારી પાસે ભૌતિક પદાર્થ હોય એવું મને જણાતું નથી. આવી રીતના અવધૂતને અત્યારે યદુ રાજા પ્રશ્ન કરે છે. પ્રાય જોવામાં આવે છે કે મનુષ્ય કોઈને કોઈ કામના માટે જ ધર્મ, અર્થ, કામમાં અને તત્વજ્ઞાનની ઈચ્છામાં પ્રવૃત્ત થાય છે, જેથી તેમને તેના બદલામાં આયુષ્ય, યશ, કીર્તિ અથવા ધન સંપત્તિ મળે છે. પરંતુ આપણે જોઈશું કે આપ સમર્થ છો, સાથે સાથે જ્ઞાની અને દક્ષ પણ છો, સુંદર શરીર પણ છે, અમૃત જેવી તમારી વાણી છે, તો પછી આપ ન તો કંઈ કરો છો, ન તો કંઈ તમારી પાસે ભૌતિક પદાર્થો છે, કે ન તો કંઈ જ વસ્તુ છે, પણ છતાંય તમારા ચહેરા ઉપર આવી રીતનું સુંદર મજાનું હાસ્ય, સુંદર મજાનો ઉત્સાહ તમારી પાસે કેમ છે? આવો અવધૂતને અત્યારે યદુ રાજા પ્રશ્ન પૂછે છે. માણસ ઘરની બહાર નીકળે, કાં તો આ ત્રણ વાતો કીધી ને, કાં તો કે એને ધન જોઈતું હોય તો મળે, કાં તો યશ અને કીર્તિ જોતી હોય તો મળે, અને કાં તો સમાજમાં મારી વાહવા થાય ને હું બેસીને વાત કરું તો લોકો મને ફૂલનો હાર કે સાલ ઓઢાડે, એટલા માટે ઘરમાંથી ઘણીવાર માણસ બહાર નીકળતો હોય છે. આમાં તો એકેય વસ્તુ તમારી પાસે નથી.
છતાંય તમારે સમાજમાં આવી રીતના ફરતા રહેલા છો, બરાબર. તો પરંતુ આપણે જોઈશું કે આપ સમર્થ છો, સાથે સાથે જ્ઞાન અને દક્ષ પણ છો, સુંદર શરીર પણ છે. શરીર કેવું છે? સુંદર શરીર પણ છે. અમૃત જેવી તમારી વાણી છે. તમે જ્યાં જેની સાથે બેસો છો, જેની સાથે વાત કરો છો ને, તો માણસ તરત જ બદલી જાય છે. જેમ પારસમણીનો સ્પર્શ થતા લોઢું જેમ પારસમણી જેમ બની જાય છે, એમ તમારું આવી રીતની તમારી વાણી, તમારો સ્પર્શ આવી રીતના છે. તેથી કીધું છે ને, પારસમણીનો સ્પર્શ જો થાય લોઢું ખરેખર હેમ બને છે. કેવા ક્યાં કિમિયાનો કારીગર તું દાનવને માનવ બનાવી રહ્યો છે. એવા ક્યાં કિમિયાનો કારીગર તું દાનવને માનવ બનાવી રહ્યો છે. પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી વિંજાવી રહ્યો છે. પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી વિંજાવી રહ્યો છે. કહે છે કે કૃષ્ણએ બંસરી બજાવી કીધા તા ઘેલા ગોપ ગોપીઓને. કહે છે કે કૃષ્ણએ બંસરી બજાવી કીધા તા ઘેલા ગોપ ગોપીઓને. ઘેલા માનવને કરતો ગીતા જ્ઞાન બંસી બજાવી રહ્યો છે. આજે ઘેલા માનવને કરતો ગીતા જ્ઞાન બંસી બજાવી રહ્યો છે. પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી વિંજાવી રહ્યો છે. ગંગાના નિર્મળ હીરથી જગતના ધોવાય પાપો વેદ વદે છે. ગંગાના નિર્મળ નીરથી જગતના ધોવાય પાપો વેદ વદે છે. ઘણું બધું છે એમાં, પણ કહેવાનો અર્થ આવા અવધૂતને જોયા પછી આવો અનુભવ યદુ રાજાને થવા લાગ્યો. તમારી પાસે ધન નથી, તમારી પાસે આવી રીતની સંપત્તિ નથી, તમારી પાસે કોઈ નથી, તમારી પાસે તો તમારું શરીર જોશો ને એટલું સુંદર શરીર છે, તમારી પાસે એટલું સરસ મજાનું જ્ઞાન છે, તમારા સ્પર્શમાં કોઈ પણ રીત આવે ને માણસ તો એ પણ આવી રીતનો પારસમણી બની જાય. આવી ઘણી બધી પ્રશ્નો છે, એક પછી એક પ્રશ્ન, ઘણા બધા પ્રશ્ન અત્યારે યદુ રાજા અત્યારે અવધૂતને જોવે છે. તમારા હાથમાં કશું જ નથી, પણ છતાંય આટલો ઉત્સાહ, આટલી સ્ફૂર્તિ, આટલું ચૈતન્ય તમારી અંદર છે. એનું કારણ શું છે? આવું રાજા યદુ અત્યારે અહીંયા ભગવાન અવધૂતને ભગવાન તરીકે જ આવ્યા છે અને અવધૂતને આવી રીતના પૂછે છે, તમને કોઈ કામના છે? તદ્દન જડ ઉન્મત્ત અવધૂતની જેમ પોતાની મસ્તીમાં તમે રહો છો. અન્ય લોકો તો કામ, ક્રોધ, લોભ રૂપી એટલે કે દાવા નળમાં બળી મરે છે. બીજા તો બધાય ન મળે તો ચિંતા શરૂ થાય અને મળે તો દોઢ વેચ જમીનથી ઊંચે હાલવા લાગે છે. આવી સ્થિતિ અમારી બધાની છે. રાજા શું કહે છે? અમે જે સમાજની અંદર જે ફરીએ છીએ, અમને જો યશ અને કીર્તિ મળે તો અમે ફૂલા ફાયલા રહેતા નથી, અને ઘણીવાર અમારું જો અધપતન થાય તો અમે ગોઈતા જડતા નથી. આવી સ્થિતિ અમારી છે એમ કે. પણ તમે તો હસતા રમતા ખેલતા કૂદતા, મળે ન મળે, ખાવાનું મળે, પાણી મળે, જળ મળે કે ન મળે, પણ તમારો જે ઉત્સાહ છે, તમારી જે સ્ફૂર્તિ છે, તમારું જે ચૈતન્ય છે,
એ જબરજસ્ત ચૈતન્ય જોઈને હું નમસ્કાર કરું છું કે આપ કોણ છો એમ કે. અન્ય લોકો તો કામ ક્રોધ અને લોભ રૂપી દાવાનળમાં બળી મરે છે અને કામ ક્રોધ લોભ રૂપી અગ્નિમાં બચવાનો કોઈ રસ્તો જ નથી. અગ્નિમાં કોઈ પણ જીવાત પડે, આપણે ઘણીવાર ચોમાસાના દિવસો હોય અને દીવો પ્રગટાયો હોય તો આજુબાજુ નાના કુદડા ઉડતા આવે છે ને એકવાર જો એ અગ્નિના ઝપેટમાં આવી જાય તો એ રે એની પાંખો પણ બળે ને પોતે પણ ખલાસ થઈ જાય છે. અત્યારે રાજા અહીંયા યદુ કહે છે કે અમે તો કામ ક્રોધ લોભ એવી રીતનો અમારો વધી ગયો છે કે અગ્નિમાં જેમ જીવાત પડીને ભસ્મ થઈ જાય છે તેમ અમે અત્યારે ભસ્મ થઈ રહ્યા છીએ. પરંતુ આપ તો તેમાંથી બિલકુલ મુક્ત છો. આપને કામ ક્રોધ લોભ મોહ માયા અને મચ્છર આ ષડ જે રીપુઓ છે ને આ ષડ રીપુઓ તમને કંઈ અસર કરી શકતા નથી. તો આવી રીતના તમે કેવી રીતના જીવન જીવો છો? તમારો ચહેરો ઉત્સાહ અને સ્ફૂર્તિ અને ચૈતન્યયુક્ત કેમ? ઘણા બધા પ્રશ્ન અત્યારે અહીંયા રાજા આ યદુ અહીંયા અવધૂતને પૂછે છે. જે રીતે ગંગાના જળમાં ઉભેલા હાથીને દાવાનળ નળ તાપ આપી શકતો નથી, બલકે તે તો શીતળતાનો અનુભવ કરે છે, તે જ પ્રમાણે આપના ઉપર આ સંસારના તાપની કંઈ અસર દેખાતી નથી. સંસારરૂપી તાપ દાવાનળની ચારે બાજુ બળે છે પણ એની બિલકુલ તમારા ઉપર અસર જણાતી નથી. આમ અત્યારે અવધૂતને અત્યારે યદુ રાજા કહે છે કે હે બ્રહ્મણ આપની સંસારમાં કોઈના પણ પ્રતિ બિલકુલ આસક્તિ નથી. આપ આપના જ શુદ્ધ સ્વરૂપમાં હંમેશા સ્થિત રહો છો. આપના અનિર્વચનીય આનંદનું રહસ્ય શું છે તે આપ અમને કૃપા કરીને જણાવો. આટલું તમારા ચહેરા ઉપર હાસ્ય છે, આટલું સુંદર શરીર છે, કામ ક્રોધ લોભ મોહ અને મચ્છર આ છથી તમે આ છડ રીતો તમારા ઉપર અસર કરી શકતા નથી અને હસતા રમતા કિલોલ કરતા હાથમાં કમંડલ લઈ અને તમે સમાજમાં ફરો છો તો સમાજનો જે દાવાનળ અગ્નિ છે એ તમને કાંઈ કરી શકતો નથી. તો આટલું સુંદર શરીર, આટલું તમારું હાસ્ય અને આટલો ચળકલાટ શેના લીધે છે એ તમે મને કહેશો? એમ યદુ રાજા અહીંયા અવધૂતને પ્રશ્ન કરે છે. તો કૃપા કરીને તમે જણાવો કે તમારા આનંદ અને તમારા આવી રીતના હાસ્યનું કારણ શું છે? તમે આનંદમાં પણ છો, તમારા ચહેરા ઉપર હાસ્યનો ચળકાટ એટલો ચળકી રહ્યો છે, તો આ બંને વાતો તમારી અંદર કેમ છે? અમારા જેવા તો દાવા નળમાં સળગીને મરી જાય છે. ઈર્ષા છે, એટલી બધી ઈર્ષા. સામેવાળાને જો કાંઈ સામેવાળાના પડોશીને જો કાંઈ મળ્યું હોય ને, નવી વસ્તુ ઘરમાં કાંઈ આવી હોય ને તો આપણે બળીને મરી જઈએ કે અમારી પાસે આ વસ્તુ નથી અને આની પાસે કેમ છે? ભાઈ એણે પ્રયત્ન કર્યો, પૂર્વજન્મનું કાંઈક સંચિત કરેલું કર્મ છે એના લીધે ભગવાને એને ભૌતિક સંપત્તિ આપી છે અને એમાંથી આ ભાઈ વસ્તુ લાવ્યા છે, તો તારે કાંઈ બળવાનું કારણ ખરું? રાજા અહીંયા આ પ્રશ્ન કરે છે કે અમે બાજુની સંપત્તિ અથવા બાજુનું સુખ જોઈ શકતા નથી અને તમે તો સમાજમાં ફરો છો તો સંસારનો લેશ માત્ર તમારા શરીર ઉપર આવી રીતની અસર એની થતી નથી. તો તમે આટલા આનંદમાં છો, તમે આટલા ખુશીમાં છો અને તમે આવી રીતના શાંતિથી સમાજમાં ફરો છો, તો આનું રહસ્ય શું છે? આનું કારણ શું છે? આવો પ્રશ્ન અત્યારે અહીંયા રાજા યદુ અહીંયા અવધૂતને પૂછે છે. ભગવાન પાસે જવાનું. ભગવાન કોને સમજાવે? વાર્તાના રૂપમાં કહે છે ને કે હું તમને એક એવો ઇતિહાસ સમજાવું છું. ઉદ્ધવને કહે છે એ ઇતિહાસ તમે સમજી લેશો ને એટલે તમને ખબર પડશે કે મારે અહીંયા શા માટે રહેવાનું છે અને મારે શા માટે જવાનું છે, એ તમને સમજાય. ભગવાને કહ્યું કે બ્રાહ્મણોનો આદર કરવાવાળા પરમ બુદ્ધિમાન મહારાજ યદુ એ ઘણા જ વિનમ્ર ભાવે મસ્તક ઝુકાવી મહાભાગ્યશાળી બ્રાહ્મણ શ્રેષ્ઠ અવધૂત અને દત્તાજીનું આ પ્રમાણે સન્માન કર્યું. ત્યારે તેમના પ્રશ્નો તેઓએ આ પ્રમાણે ઉત્તર આપ્યો. એ ઉત્તર જે આપ્યો છે એ જ હું તમને કહું છું. આમ ઉદ્ધવને કહે છે ડાયરેક્ટ ભગવાન ઉદ્ધવને, હું તમને આ જ્ઞાન આપું છું, તત્વજ્ઞાન આપું છું. જ્ઞેય અને જ્ઞાન આ ઇન્દ્રિયો દ્વારા ખોટું જે માણસને થાય છે એ બધું ભગવાન જાણતા હોવા છતાં કહે છે કે હું તમને એક એવો ઇતિહાસ કહું છું. એ ઇતિહાસ સાંભળ્યા પછી તમને આ બધું જ્ઞેય અને જ્ઞાન, આ બધું જે સમાજમાં ઇન્દ્રિયો દ્વારા જે
જોતા રહેલા છીએ કેવી રીતનું ખોટું છે ને એ બધું તમને સમજાય નથી. એમ કરીને ઉદ્ધવને કહે છે. બ્રહ્મવેતા દત્તાત્રેયે અહીંયા યદુરાજાએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે ને એના અહીંયા દત્તાત્રેય આ પ્રમાણે જવાબ આપે છે. શું આપે છે કે હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. શું કહે છે? સંતિ મેં ગુરુઓ રાજન બહવો બુદ્ધિપાશ્રિતા યતો બુદ્ધિ મુપાદાય મુક્તો યા તટ્ટમિહ તશૃણ પૃથિવીમ વાયુ આકાશો અગ્નિ ચંદ્રાત્મારહિ કપોતો જગર સિંધુ પતંગો મધુગજ મધુહા હરિણો મીના પિંગલા કુરુરોર્ભક કુમારી સર કૃત સર્પ પૂર્ણનાભી સુપેશ્વય. બહુ ઘણા બધા શ્લોકોની અંદર અત્યારે યદુ રાજાને અત્યારે અવધૂત સમજાવે છે કે મારા શરીર ઉપર મારા ચહેરા ઉપર આટલું હાસ્ય છે, એનું કારણ આનંદ છે, એનું કારણ તમે સમજી લો. એમ કરીને અવધૂત અત્યારે રાજાને કહે છે. શું કહે છે? એટલે કે શ્રી દત્તાત્રેયજીએ રાજા યદુને કહ્યું કે હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો, એક ગુરુ લીધા નથી, એક ગુરુને પકડીને બેઠો નથી. મને જ્યાંથી જેની પાસેથી કાંઈક સારી વાત, સારી જે કાંઈ વાત મને લાગે ને એ બધા પાસેથી લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. મેં એને બધાને ગુરુ બનાવી છે. જેણે મને જ્ઞાન આપ્યું, જેણે મને સમજણ આપી, જેણે મને વિચાર આપ્યો અને જેણે મારું જીવન બદલાવવા માટે જેણે જે વાતો મને આપી છે ને એ બધાને મેં ગુરુ બનાવી દીધા છે. એટલે જગતની અંદર મારા 24 ગુરુ છે. કેટલા? મેં હરતા ફરતા જ્યાં ફેર્યો, જ્યાં ગયો, જ્યાં મળ્યો અને જેની પાસેથી સારી વાતો હતી ને એ મેં ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ 24 જે ગુરુ છે ને એ ગુરુના લીધે મારા ચહેરા ઉપર આનંદ છે, મારા ચહેરા ઉપર હાસ્ય છે અને અંતઃકરણથી એટલો આનંદમાં છું કે એનો હું તમને વર્ણન કરી શકું એમ નથી. એમ કરીને અવધૂત અત્યારે સમજાવે છે કે મેં આવી રીતના ગુરુઓ કર્યા છે, તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્ત ભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ તમે મારી પાસેથી સાંભળો અને તમે પણ આનંદમાં અને તમે પણ ભલે સત્તા ઉપર બેસીને રાજ કરો છો પણ તમારા ચહેરામાં પણ એટલો આનંદ, એટલું હાસ્ય, એટલી આવી રીતની શું કહેવાય સ્ફૂર્તિ, ચૈતન્ય ને ઉત્સાહ આવી જશે. એમ અવધૂત અત્યારે રાજા અવધૂતને કહે છે. એમાં મારા જે 24 ગુરુઓ છે ને એના પહેલાં તમે નામ સાંભળેલું અને 24 ગુરુ પાસેથી મને શું જ્ઞાન મળ્યું અને મેં કેવી રીતનું એ બધા પાસેથી લીધું એનો મર્મ, એનો ઇતિહાસ પછી હું તમને બધાને સમજાવું. તો એમ કરીને 24 ગુરુઓના નામનું વર્ણન ભાગવતકારે લખ્યું છે અને અવધૂત અત્યારે અહીંયા યદુ રાજાને કહે છે. મારા ગુરુના નામ આ પ્રમાણે છે. રાજાને શું કીધું? મેં જેને ગુરુ બનાવ્યા એ બધા મારા ગુરુ આ પ્રમાણે છે. પ્રથમ ગુરુ છે પૃથ્વી. પૃથ્વીને મેં ગુરુ બનાવ્યો. શા માટે એનો વિચાર આપણે કાલે કરવાનો, પણ આ 24 જે ગુરુઓ છે ને એ ગુરુઓનું વર્ણન અત્યારે અવધૂત અહીંયા રાજા યદુને કહે છે. એમાં મારો પ્રથમ ગુરુ છે પૃથ્વી, બીજો ગુરુ છે વાયુ, ત્રીજો ગુરુ છે આકાશ, ચોથો ગુરુ છે જળ, પાંચમો ગુરુ છે અગ્નિ, છઠ્ઠો છે ચંદ્રમા, સાતમો છે સૂર્ય, આઠમો છે કબૂતર, ત્યાર પછી અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપુડા, લૂંટનારો પારધી. લૂંટનારા પારધીને પણ એને ગુરુ બનાવી દીધો. આપણે તો એને તિરસ્કાર કરીને છોડી, આ તો પાપી છે, હરામખોર છે, નાલાયક છે, એનો પડસાયો પડે તો ઘેર આવી નાઈ નાખીએ. આપણે ઘણીવાર આવી રીતનું સમજતા હોઈએ છીએ. પણ અહીંયા 24 ગુણોનું વર્ણન કરતાં અત્યારે અવધૂત કહે છે કે આ બધા પાસેથી મને ઘણું બધું જ્ઞાન મળ્યું છે, તેથી મેં બધાને ગુરુ બનાવી દીધા છે. ત્યાર પછી કહે છે કે અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપુડા, લૂંટનાર પારધી, હરણ, માછલી, પિંગલા, વેશ્યાને પણ એને ગુરુ બનાવી
એની પાસેથી મને શું મળ્યું છે એ આગળ બધી વાતો અહીંયા અવધૂત આપને સમજાવવાના. પિંગલા, ટીટોડી, ટી ટી કરે ને, આપણે ખાસ કરીને વધારેમાં વધારે એના બચ્ચા કે ઈંડા મૂકેલા હોય ને ખેતરમાં આપણે જઈએ ને તો આપણને એમ થાય કે હવે આ બંધ થાય તો સારું. આટલી ટીટોડી જેટલો અવાજ કોઈ કરતું નથી. ટીટોડીને પણ મેં ગુરુ બનાવી દીધા. ટીટોડીને પણ ગુરુ બનાવી દીધા. પછી અહીં કહે છે કુંવારી કન્યા, બાણ બનાવનારા, બાળક, સર્પ, કરોળિયો અને ભમરી. કેટલા? આ ભમરી સુધી આ 24 ગુરુ મેં અત્યારે બનાવ્યા છે. એ 24 ગુરુ પાસેથી મને આ બધું જ્ઞાન મળેલું છે. આ જ્ઞાનના હિસાબે મારા ચહેરા ઉપર હરતો ફરતો રહું છું, પણ કોઈની ઉપર રાગ કે કોઈની ઉપર દ્વેષ મને થતો નથી. એનું કારણ છે કે બધા જ ગુરુઓ પાસેથી મને કંઈક ને કંઈક મળેલું છે. પછી પશુ હોય, પક્ષી હોય, માનવ હોય, પછી વૃક્ષ હોય, વનસ્પતિ હોય, પ્રકૃતિ હોય, આમાં બધાને મેં ગુરુ બનાવેલા છે. આપણે પણ એવો જ પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં જઈ જ્યાંથી આપણે સારું જાણવા મળે, જોવા મળે, વિચારવા મળે તો આપણે મનથી એને ગુરુ બનાવી દેવો જોઈએ કે આની પાસેથી મને આટલું ઘણું બધું મળ્યું છે જેને લીધે મારો જીવન વિકાસ થઈ રહ્યો છે. એમ રાજા અહીંયા યદુને અત્યારે અહીંયા કહે છે કે હે રાજન, મેં આ 24 ગુરુઓ પાસેથી જે આચરણ શીખ્યું છે તે સંબંધમાં હું શું એટલે કે કહું છું કે યયાતિ નંદન પુરુષશ્રેષ્ઠ યદુ, તમે તેને યથાવત સાંભળો. હે પુરુષશ્રેષ્ઠ યદુવંશમાં જન્મ પામેલા યદુ, અહીં કહે છે કે યદુ રાજા, તમે હું જે આ 24 ગુરુનું જે વર્ણન કરું છું, કયા ગુરુ પાસે, કઈ પ્રકૃતિ પાસે, કયા જીવ પાસે, કયા પશુ પાસેથી મેં જે જ્ઞાન લીધું છે અને મને જેણે જ્ઞાની બનાવ્યો છે ને એવા મારા 24 ગુરુ છે. એ 24 ગુરુ તમે મારી પાસેથી શાંતિથી તમે સાંભળો. આમ કરી અને એક એક ગુરુનું વર્ણન કરવાનું અહીંયા યદુ રાજાને અત્યારે અવધૂત સમજાવતા રહેલા છે. એમાં પ્રથમ ગુરુ બનાવ્યો છે એ પૃથ્વીને બનાવ્યો છે. તેથી આપણે સવારે રોજ ઉઠી અને ધરતી માતાને જે પગે લાગીએ છીએ ને એનું કારણ આવા મહાપુરુષોએ આવા પૃથ્વીને પણ ગુરુ બનાવ્યા છે કે સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શક ક્ષમસ્વ. મહાપુરુષો આપણે આ વાત સમજાવે છે. ભૂલાયેલી જે વાત હતી એ વાત ફરીથી યાદ અપાવે છે કે માણસને પૃથ્વી પ્રત્યે કૃતજ્ઞતા હોવી જોઈએ. જે મને પોષે છે, જે મને કોલસો, પેટ્રોલ, પાણી અને જીવન જરૂરિયાતની વૃક્ષ અને વનસ્પતિ, જે ધરતી માતા અમારા પોષણ માટે અમે 100 વર્ષ સુધી જીવી શકીએ એ માટે બધું જ પૃથ્વીમાંથી અમને મળતું રહેલું છે. આખી ખાલી ઘેરે જઈને વિચાર કરજો કે પૃથ્વી માતા પાસેથી આપને શું શું મળતું રહેલું છે. દુનિયાના 99% વસ્તુ, કેટલી? 99% વસ્તુ આપને પૃથ્વી પાસેથી જ મળે છે. સોનું હોય, ચાંદી હોય, રૂપું હોય, તેલ હોય, ક્રૂડ હોય, ઓઇલ હોય, પછી આપણે ખાવાના ધન ધાન્ય હોય, કોઈ પણ વસ્તુ હોય ને તો એ બધું ક્યાંથી મળે છે ભાઈ? બધું જ પૃથ્વીમાંથી મળે છે. તેથી અવધૂત કહે છે કે આ 24 ગુરુ છે એ બધા શ્રેષ્ઠ ગુરુ છે. એ બધા એક કરતા તરિયાતા છે. પણ પ્રથમ મને જેની પાસેથી જ્ઞાન મળ્યું છે, જેની પાસેથી મેં ઉપદેશ લીધો છે, જેણે મને સારી રીતે આવી રીતનું જ્ઞાન આપ્યું છે એવા પૃથ્વી માતાને મેં પ્રથમ ગુરુ ધારણ કર્યો છે. શા માટે? એના ઘણા બધા કારણો અહીંયા યદુ રાજાને અવધૂત સમજાવે છે. પણ વરસાદ રહી ગયો છે, ટાઈમ પણ આપણો પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે આ 24 ગુરુમાંના જે ગુરુઓ છે પૃથ્વીથી શરૂઆત કરી છે. પંચમહાભૂતોમાં પ્રથમ ગુરુની શરૂઆત અહીંયા યદુ રાજાને અત્યારે અવધૂત સમજાવતા રહેલા છે. પહેલો ગુરુ મારો પૃથ્વી. તો પૃથ્વી શા માટે મારો ગુરુ છે એવા ઘણા બધા તાત્વિક, વ્યાવહારિક અને કૌટુંબિક કારણો યદુ રાજાને અત્યારે અવધૂતે સમજાવ્યા છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે, આપણે ઉતાવળ છે, આવતીકાલે આવશું ત્યારે 24 ગુરુનો આપણે સમજવાનો પ્રયત્ન કરજો. વાર તો લાગશે ભાઈ, હો, ઘણો બધો સમય એમાં લાગી જાય. પણ આપણે શા માટે ગુરુ બનાવ્યા છે એ સમજવું તો જોઈએ ને. આ પ્રશ્ન યદુનો પણ આ જ છે
કે તમે સમાજમાં હરોશો ફરોશો બધી જગ્યાએ જાઓ છો, પણ તમારા ચહેરા ઉપર અત્યારે હું હાસ્ય અને આનંદ આટલો જોઉં છું એવો મેં અત્યારે જોયો નથી. જેની પાસે આવી રીતનું સાધન પૂર્ણ હોય ને એ લોકો હસતા રમતા હોય. તમારી પાસે તો આમાં તો કાંઈ નથી. હાથમાં ખાલી કમંડળ છે અને એક હાથમાં ચોટી છે, તો તમે આટલા આનંદિત કેમ છો? એના બારામાં 24 કુળનું વર્ણન અત્યારે અવધૂત કરે છે. એનો વિચાર આપણે આવતીકાલે